चलो मित्रों, आज આપણે બનાવવાનું છે ભાખરી સાંભર। તે માટે આપણે ચણાની દાળ, તુવેર દાળ, સરગવો, લીલું મરચું, ટામેટા લઈ લીધું છે। સૌપ્રથમ આપણે તુવેર દાળ એડ કરી દેવાની છે અને ચણાની દાળ એડ કરી દીધી। ત્યારબાદ ટામેટા એડ કર્યા અને સરગવો પણ અંદર એડ કરી દીધો અને લીલા મરચાં થોડા એડ કરી દીધા। હવે તેને મસ્ત રીતે બાફવા મૂકી દીધું અને આપણે હવે ભાખરી માટે લોટ બાંધી લેવાનો છે। ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે અહીંયા અને મોવણ માટે તેલ લઈ લીધું છે। હવે મસ્ત મજાનું તેને આપણે ફેરવી લેવાનું છે અને લોટને બાંધી લઈશું। હવે મસ્ત મજાનું આપણે ભાખરી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે। જો મસ્ત મજાની આપણી ગોળ ગોળ ભાખરી બનીને તૈયાર થઈ રહી છે। જો મસ્તની ભાખરી આપણી ફાઇનલી જો મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે અને सांभर माटे दाळ पण तैयार थई गई है। हवे तेने आपणे वघार करी दईशुं। राई जीरुं अंदर एड कर दीधुं, थोड़ा कढ़ी पत्ता एड कर्या अने हींग एड कर दीधी, थोड़ुं लीलुं लसण पण एड कर दीधुं अने मरचुं मसालो अने मीठुं स्वाद प्रमाणे एड कर देवानुं छे अने तेने मस्त रीते वघार कर दईशुं। उपरथी आपणे सांभर मसालो एड कर दीधो अने मस्त मजानुं आपणे जो सांभर उकळीने तैयार थई गयुं छे અને ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ભાખરી અને સાંભર ખાઈ લેવાનો છે। મસ્ત રીતે ભાખરીને ચોળી લીધી છે અને સાંભર પણ અંદર એડ કરી દીધો છે। મસ્ત મજાની ડુંગળી ઉપરથી નાખી દેવાની અને થોડા લીલા ધાણા પણ એડ કરી દેવાના છે। જો થોડી મસ્ત મજાની ઝીણી સેવ એડ કરી દીધી છે અને થોડો ઉપરથી આપણે લીંબુ પણ એડ કરી દેવાનો છે। મસ્ત મજાનો લીંબુ એડ કરી દીધો અને થોડી લસણની ચટણી લઈ લીધી છે। બહુ મજા આવી ગઈ આજે તો ખાવાની ભાખરી સાંભર। તમે પણ ખાધું હોય તો કોમેન્ટ કરતા જજો ફ્રેન્ડ્સ, બહુ મજા આવશે। એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો।